એટલે જ કહું છું ને ભાઈ, આ બ્લેક વાયર આવે ને એ નેગેટિવ આવે, બરાબર. રેડ વાયર આવે એ પોઝિટિવ આવે, બરાબર. હવે ક્લિપ-ઓન મીટરમાં આપણે બ્લેક છે એ કોમન છે, બરાબર. જે રીતે આપણે લાઇટમાં ચાલે, બરાબર, એટલે એને કોમન નથી લગાવવા, બરાબર. જે રેડ વાયર છે એ પોઝિટિવ છે એટલે આપણે પોઝિટિવમાં લગાવીએ. પછી આ બધા રીડિંગ આપેલા છે એને, આ એમ્પિયર છે આપણે, બરાબર. આ એમ્પિયર છે, આ વોલ્ટેજ છે, આ વોલ્ટેજ એસી વોલ્ટેજ છે આપણા. આ વોલ્ટેજ છે એ ડીસી વોલ્ટેજ છે. અને આ આપણે પેલું ઓમ્સમાં આપે ને એ છે. આ કન્ટિન્યુટી છે, નીચે છેલ્લે કન્ટિન્યુટી છે. અને આપણે રેઝિસ્ટન્સ એ બધું માપવા હોય, રેઝિસ્ટન્સ આપણામાં આવતા નથી, એટલે રેઝિસ્ટન્સ માપવા હોય તો રેઝિસ્ટન્સ માટેનું છે, બરાબર. કન્ટિન્યુટી માટે આ રીતે આવે, બરાબર. હા, અને હોલ્ડમાં મૂકવું હોય ને તો અહીં આગળ બાજુમાં બટન છે, તો આપણે એને હોલ્ડમાં મૂકીએ. પછી તમે ગમે તે ફેરવો એ જ રહે. એ રીતે છે, એટલે હોલ્ડમાંથી આપણે કાઢી નાખીએ એને. આ કોઈ બી નાનો સેલ હોય આપણે ડીસી વોલ્ટેજનો, આપણે ધારો કે આપણે સેલ આવે કે પેન્સિલ સેલ છે કે 9 વોટનો છે કે 1.5નો છે, બરાબર. એને માપવા માટે આ વોલ્ટેજ ઉપર મૂકવાનું, ડીસી વોલ્ટેજ. આપણે એસી વોલ્ટેજ માપવા હોય તો આ એસી વોલ્ટેજ ઉપર 750 ઉપર મૂકવાનું, બરાબર. 750 ઉપર મૂકો એટલે એસી વોલ્ટેજ આપણે અહીંથી ચેક કરો એટલે વોલ્ટેજ બી મપાય, અર્થિંગ બી મપાય, ન્યુટ્રલ ને અર્થ બી મપાય આવનાથી, બરાબર છે. એવી રીતે સેમ ટુ સેમ આપણે એમ્પિયર માપવાના. એમ્પિયર કેવી રીતે મપાય? કોઈ બી વાયર હોય એ વાયરની વચ્ચે નાખવાનો અને આ ક્લિપ-ઓન મીટર આમ ખોલી અને આમ દબાઈ દેવાનું એટલે એમ્પિયર અહીં આવશે, બરાબર છે. એ એમ્પિયર આવી રીતે મપાય. જે મોટા કેબલ હોય ને 400ના 600ના કે એવા, તેના માટે 600 ઉપર મૂકવાનું. પછી 200નો હોય કે 300નો હોય કે 400નો હોય એને 200 ઉપર મૂકવાનું. આપણે નોર્મલ હોય જેવી રીતે કે એસીના આપણે વોલ્ટેજ માપવા છે તેને 20 ઉપર મૂકવાનું. એવી રીતે છે, બરાબર છે. બોલો, બીજું કંઈ પૂછવું હોય તો પૂછો. અને આમાં બેટરી આવે અહીં પાછળ 9 વોટની બેટરી આવે, બરાબર. ડીસી બેटरी આવે છે ना, तो बैटरी निकाले उसको, कितने छोटी है ना अपने पास. एक 9 वोल्ट की तोड़ दे बेटा, हाँ तोड़ दे उसको. नहीं तोड़ना नहीं है. આ બેટરી આવે એ આની અંદર લાગે. બેટરીના અહીં આગળ છે ને ઇન્ડિકેટર બી બતાવે. બેટરી લો થાય ને તો અહીં આગળ ઇન્ડિકેટર આવે કે તમારી બેટરી પતવાય છે, આ બેટરી પતવાય છે, તો અહીં બેટરી નાખો અંદર તો તમારે રીડિંગ બી બરાબર બતાવે નહીં. બેટરી બરાબર નહીં હોય તો રીડિંગ તમારે બતાવે નહીં, બરાબર છે. બોલો, આમાં કંઈ પૂછવું હોય તો પૂછી શકો. છોકરાઓ ક્લેમ મીટર બધી સમજ પડી ગઈ બેટા? પછી ખાલી હાયા ના કરતા, ના સમજો પછી ફરી વખત પૂછજો, બરાબર. કન્ટિન્યુટી માપવી હોય તો કન્ટિન્યુટી આનાથી મપાય, બરાબર. અને કન્ટિન્યુટી માપતી વખતે તમે પછી ડાયરેક્ટ તમે વોલ્ટેજ માપવા જશો તો મીટર ફૂંકાઈ જાય. એટલે પહેલું તો એને વોલ્ટેજ માપવા હોય તો કન્ટિન્યુટી પરથી ઉઠાવી અને સીધું વોલ્ટેજ ઉપર મૂકી દેવાનું. એ 750 ઉપર મૂકવાનું, બરાબર. 200 પર નહીં મૂકવાનું. 200 પર મૂકશો ને તો એ તમારું વોલ્ટેજ બતાવશે નહીં. 700 પર મૂકશો તો એસી વોલ્ટેજ બતાવે. 230 છે, 440 છે. 3 ફેઝ માપવા હોય, સિંગલ ફેઝ માપવા હોય તો 750 ઉપર મૂકવાનું આપણે. એવી રીતે છે. બોલીએ સર મને ભાઈ. થેન્ક યુ સરને એક વખત થેન્ક યુ કહી દો. થેન્ક યુ સર.